શહેર જિલ્લામાં આરટીઓ પોલીસે અને NHAIએ વર્ષ 2024ના 19 બ્લેક સ્પોટ જાહેર કર્યા। વડોદરા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વિવિધ બ્લેક સ્પોટ ખાતે મુલાકાત લઈ શહેર જિલ્લામાં વર્ષ 2024ના 19 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે। વર્ષ 2022થી 2024 એટલે કે 3 વર્ષમાં શહેરમાં અકોટા બ્રિજ પર 5 અકસ્માતમાં 7ના મોત, ફતેગંજ અને પંડ્યા બ્રિજ વચ્ચે 6 અકસ્માતમાં 3ના મોત અને ડભોઈ વે જંકશન પર 8 અકસ્માતમાં 6ના મૃત્યુ થયા છે, જેથી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા છે। શહેર જિલ્લાના 19 બ્લેક સ્પોટ પર છેલ્લા 6 માસમાં 45 અકસ્માત સર્જાયા છે અને તેમાં 30 લોકોના મોત થયા છે, જેમાંના મોટાભાગના બ્લેક સ્પોટ નેશનલ હાઈવે પરના છે। શહેરમાં અકોટા બ્રિજ, ફતેગંજ અને પંડ્યા બ્રિજની વચ્ચે ડભોઈ વે જંકશનને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આ 3 સ્થળોને રોડ અને ફ્લાયઓવર પ્રકારના બ્લેક સ્પોટ જાહેર કરાયા છે। તે સાથે બીજા NH48 પાસેના અન્ય 5 સ્થળ છે, જ્યારે જિલ્લામાં પણ આ રીતે 13 જેટલા બ્લેક સ્પોટ શોધી જાહેર કરાયા છે। ઉલ્લેખનીય છે કે શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે। આ અકસ્માતવાળા સ્થળોને શોધી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાતા હોય છે। તાજેતરમાં જ શહેરમાં અનેક અકસ્માતના બનાવો સામે આવ્યા છે। લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે।